પેલા ખેડૂતના દુબળા બળદ કૂવામાંથી કોષ અડધો માંડ માંડ ખેંચીને લાવે, ત્યાં બેવડા વળી જતા હતા, એટલી તાકાત પડતી હતી. કૂવાના કિનારે થાળું હોય, એમાં માંડ માંડ દદુડી ચાલે એવો કોષનો પ્રવાહ ચાલતો હતો. બ્રહ્માનંદ સ્વામીને બળદની રાશ હાથમાં આવીને એ બ્રહ્માનંદ સ્વામીના દિવ્ય કર કમળો જ્યાં બળદના પૂંછડા પર હાથ પડ્યો ને કોણ જાણે બળદોમાં એવી સ્ફૂર્તિ આવી ગઈ. ઈશારો કરતાની સાથે જાણે આજ્ઞાંકિત સેવકો હોય એમ બળદો પાછા વળ્યા. કોષ કૂવામાં આખો જ ડુબાડી દીધો, છલો છલ કોષ ભર્યો અને બળદોને ઈશારો કર્યો તો જાણે રમતા રમતા નાના બાળકો ડોટ મૂકતા હોય એમ ડોટ મૂકીને બહાર નીકળ્યા અને કોષ થાળામાં ઠલવાણો, થાળું છલકીને પાણી બહાર નીકળવા માંડ્યું. પેલો ખેડૂતને આશ્ચર્ય થયું કે આ મારા ને મારા બળદ અડધો કોષ આવતો તો ને આટલું બધું પાણી. પાકો ખેડૂ લાગે છે, ખેડૂ પાકો લાગે, પણ સાધુ કેમ તો બાયડી માથાની મળી લાગે છે. જગતમાં આવો રિવાજ, કાં તો ખાવા ન મળે, કાં તો કામ કરવાનો આળસુ હોય ને કાં તો બાયડી માથે ભરે મળી હોય એ સાધુ થઈ જાય, એવી જગતમાં છાપ. પણ સ્વામિનારાયણના સંત આ ત્રણમાંથી એકોય વાત ન હોય. એ તો ભગવાનને સમર્પિત થયો હોય. પોતાના ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા એના માતા પિતાએ પોતાના બાળકને પ્રેમથી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી દીધો હોય. બ્રહ્માનંદ મુનિ કહે છે, ભાઈ સાધુ કેમ થયા છે એ તો મારું મન જાણે છે, પણ તું હવે મારું કામ કરવા જા, જો હું તારું કામ કરું છું. બ્રહ્માનંદ મુનિએ કોષ હાંકવાનું ચાલુ રાખ્યું ને પેલો ખેડૂત ઉપડ્યો. ગામમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સભા ભરીને બેઠા હતા. કાઠી દરબારો, મોટી મોટી મૂછોવાળા, હાથમાં હથિયાર ધારણ કરેલા, ભેટ બાંધેલા, અને હે મોટી વિશાળ સભા ભરાઈને બેઠી. તે ઊંચા સુવર્ણના સિંહાસન પર ભગવાન સ્વામિનારાયણ બેઠા. દરબાર ગઢમાં કોઈ દિવસ પગ મૂકેલો નહીં એવો આ ખેડૂત કણબી જ્યાં દરબારમાં જોયો ને આભા જોઈએ, તેજ જોયું, ભગવાન સ્વામિનારાયણનો મોટો ઠઠારો જોયો ને આશ્ચર્યચકિત થઈ ગયો. હા, લાગે છે તો આ ભગવાન હો, આને પૂછ્યા વગર અહીંયા જવાય કે? કોઈક હડકા ખોખરા કરી નાખે એમ છે. દૂરથી બે હાથ જોડ્યા. કાઠી દરબાર કે આમ આંખ કાઢી કલા કેમ આવ્યો છે? પૂછવા આવ્યો છે. હા જા. ભગવાન સ્વામિનારાયણની પાસે આવીને આપેલો ખેડૂત કહે છે, સ્વામિનારાયણ તમારા બ્રહ્માનંદ દર્શન કરવા આવવાનું કહે છે, આવે. અને ભગવાન સ્વામિનારાયણે કંઈક રૂપ બદલી નાખ્યું. ખેડૂતને કહે છે, શું વાત કરે છે પેલા બ્રહ્માનંદની? અરે એ તો ભમરાળો છે કે કાઢી મૂક, એના ન ઘરવા દેવાય, કે ખેતરમાં ન ઘરવા દેવાય. એના પગમાં તો ભમરો છે, જ્યાં જાય એનું આવી બન્યું કે એને અહીંયા ગામમાં ન આવવા દેવાય, દરબારમાં ન આવવા દેવાય, ખેતરમાં ન ઘરવા દેવાય, ધક્કા મારીને કાઢી મૂક. ભગવાન સ્વામિનારાયણ આટલા બધા હજારો માણસો જેના ચરણમાં પૂજન કરે છે, જેની આજ્ઞાનું પાલન કરવા આવા કાઠી દરબારોને પાર્ષદો હાજર ઊભા હતા, એ બોલે અને પેલો એકલો સાધુ બોલે, એમાં કેટલો જમીન આસમાનનો ફેર પડી જાય. પેલા ખેડૂતને મુઠ્ઠીઓ વાળીને પાછો ભાગ્યો, બાવો છેતરી ગયો. કે આ સ્વામિનારાયણ કહે છે સાચી વાત છે હો, એવું જ હશે. બ્રહ્માનંદ સ્વામી જ્યાં કોષ હાંકવા મળ્યા ને વરુણ દેવતાને પણ શરમ આવવા મળી કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના અક્ષર મુક્તને કોષ હાંકવો પડે. વરુણદેવ કૂવામાં પ્રગટ થયા. કૂવામાંથી પાણી બહાર વહેવા મળ્યું ને આખું ખેતર પાણીથી છલોછલ ભરાઈ ગયું. એના જેટલા ક્યારાઓ હતા એ ક્યારાઓ બધા છલોછલ ભરાઈ ગયા ક્ષણવારમાં. કોષ હાંકવાની જરૂર ન પડી, પાણી ખેંચવાની જરૂર ન પડી. એટલે બ્રહ્માનંદ મુનિ આ બળદોના પણ અભાગ્ય, એને મહેનત અને પરિશ્રમ કરવો ન પડે એટલે છોડી ગમાણે બાંધીને લીલો ઘાસ ચારો નાખીને બળદને પણ હિંહોરા કરવા માંડ્યા. મેં વાટ જોવે છે પેલો ક્યારે હમણાં સમાચાર લઈને આવે. પેલો ખેડૂત ખેતરના નજીક આવે તો કોષ હાંકવાનો ચીચોડ અવાજ બંધ થઈ ગયો. હા, જો આ બાવો છેતરી ગયો, કેવો આળસુ લાગે, એટલે બાવા થવું પડે કે કામ ચોર કોષ હાંકવાનો બંધ કરી દીધું, જો બેસી ગયો કે
પેલા સ્વામિનારાયણ કહેતા હતા એમ જ છે, હમણાં જ જાઓ ને ધક્કો મારીને કાઢી મૂકો. આમ મનમાં ગડમથલ કરતો કરતો ખેડૂત જ્યાં ખેતરના શેઢે બેઠો, હાથ દિવસ સુધી કોષ ઢસડીને થાકી જાય ત્યારે ખેતરમાં પાણી ફરી વળે એના બદલે અડધી કલાકમાં આખા ખેતરમાં પાણી છલોછલ ભરાયેલું જોયું. પ્રત્યક્ષ આશ્ચર્ય દેખાણું. ખેડૂતનું મન બદલાઈ ગયું. ચમત્કાર દેખાય ત્યાં સૌને નમસ્કાર કરવાનું મન થાય કે હા, આ હાચા ભગવાન, ઓલા ખોટા કે આ હાચા ભગવાન મારા ખેતરમાં આખું પાણી ફરી વળ્યું. કુવાની પાસે આવીને જોવા 20 હાથ ઊંડું પાણી હતું, એના બદલે ઉપરથી છલકાઈને ચાલ્યું જતું હતું. અરે ભગવાન તો આ છે કે ઓલા ક્યાં ભગવાન છે? બ્રહ્માનંદ મુનિ વાટ જોઈ રહ્યા હતા, પ્રતીક્ષા કરતા હતા, અધીરા થઈ ગયા હતા કે મારા ભગવાને શું કહ્યું, મારા પરમાત્માએ શું કહ્યું. પેલા ખેડૂતને કહે છે, બોલ શું કહ્યું? સ્વામિનારાયણ ભગવાનના શબ્દો હતા, એ બોલવાની હિંમત ખેડૂતને ન આલ્યો. આ ભગવાન તો અહીંયા છે. બ્રહ્માનંદ મુનિને કહે છે, સ્વામીજી મહારાજ જવા દો વાત, કે વાત જ જવા દો, ક્યાં ગયા જેવું નથી, કે ત્યાં ગયા જેવું જ નથી, કે અહીંને રહો, મારા વાડીમાં રહો, મારા ખેતરમાં રહો, તમને મંદિર બાંધી દઉં, મઠ બાંધી દઉં, પર્ણકુટી બાંધી દઉં, તમે કહેશો એ આપીશ, તમને અહીંયા જમાડીશ, રમાડીશ, પૂજીશ, અર્ચન કરીશ, બધું કરીશ, મારી વાડીમાં રહો, પણ અહીંથી જશો નહીં. પણ બ્રહ્માનંદ મુનિ કહે છે, ભલા માણા વાત તો કર, શું કીધું એ સ્વામિનારાયણ ભગવાને તને વાત શું કરી, હા પાડી કે નહીં? ખેડૂત કહે છે, સ્વામીજી એ વાત સાંભળ્યા જેવી નથી, જવા દો. ભગવાન તો તમે જ છો, મારા ભગવાન તમે. તમે કહેશો એમ હું કરીશ, આજ્ઞાનું પાલન કરીશ, પણ ત્યાં જવાનું રહેવા દો. બ્રહ્માનંદ મુનિ બહુ ચતુર હતા, સમજી ગયા કે મારા વાલીડાએ કંઈક લીલા કરી લાગે છે. એ 4 છોગલા વાળી સોનેરી પાગ ધારણ કરનારા એ સહજાનંદ સ્વામી મહાપ્રભુએ કંઈક મનુષ્ય ચરિત્ર કર્યું છે અને આ ખેડૂતને ભરમાવી દીધો છે. બ્રહ્માનંદ મુનિ ધીમે રહીને ખેડૂતને ફોસલાવીને પૂછવા માંડ્યા કે વાત તો કરે ભાઈ, શું કીધું? એટલે ખેડૂત કહે છે કે તમારા જેવા ભગવાન જેવા સંતને મારાથી એવું કેમ કહેવાય, પણ શું કહ્યું? અરે કે ધક્કા મૂકીને મારીને કાઢી મૂકવાનું કહે છે, કે ધક્કા મારીને કાઢી મૂકવાનું કહે છે, ને બ્રહ્માનંદને ઘરવા ન દેવાય અને અહીંયા આવવા ન દેવાય એવું કહે છે. બ્રહ્માનંદ મુનિ કાન પકડીને કહે છે, હા હો, સાચી વાત છે, સાચી વાત છે. એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા છે, એ કહે ને એ વાત જ સાચી હોય. તને શું કહ્યું? ધક્કા મૂકીને મારીને કાઢવાનું કહ્યું ને? એ ભગવાનની આજ્ઞાનું પાલન કરીશ ને તો તને અક્ષરધામ મળશે, એવું મહાન પદ મળશે. મારા જેવા પામરને તું ધક્કા મારીને કાઢી મૂકે? સ્વામિનારાયણ ભગવાને કહ્યું હોય કે ધક્કા મારીને કાઢ, તો તારે મને ધક્કો મારીને કાઢવો જ જોઈએ. પેલો ખેડૂત પગમાં પડવા મળ્યો કે ભગવાન જેવા તો તમે છો, તમને હું ધક્કો મારું? બ્રહ્માનંદ મુનિ કહે છે, પરમાત્માની આજ્ઞાનું પાલન નહીં કરે ને આ ખેડૂત, તો એનું કલ્યાણ ક્યાંથી થશે? સ્વયં બ્રહ્માનંદ મુનિ કોઈ ધક્કો મારતા હોય એમ ધક્કા ખાઈ ખેતરમાં 3 વખત પડ્યા અને પછી કહે છે, લે હવે ભગવાનની આજ્ઞાનું તે પાલન કર્યું. ખેડૂતને કહે છે કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એ જે કહે તે સાચી જ વાત હોય, પણ મારાથી હવે એમના દર્શન કર્યા સિવાય એક ક્ષણ જીવી નહીં શકાય. તું ગમે તેમ કરી, જો મને જીવતો તારે જોવો હોય તો એ સ્વામિનારાયણ ભગવાનની પાસેથી રજા લઈ આવે, મારે એમના દર્શન કરવા જાઉં. પેલો ખેડૂત કહે, ના હો, હવે હું ન જાઉં. આ તો ગામમાં મારી કંઈક આબરૂ છે, હું કાંઈ હાવ એવો નથી. કાઠી દરબારો બેઠા હતા, અમારા ગામનો ગામધણી ગરાસદાર બેઠો હતો, બીજા કેટલાય પારગામથી મોટા મોટા રાજા મહારાજાઓ આવેલા બેઠા હતા. તમારું અપમાન થયું એ તો હું સહન કરું, મારું અપમાન થાય તો શું? મારું અપમાન નહીં, આ તો કાઠી દરબારો પકડે બોચી, હાથમાં તલવાર લે તો મારી તો દશા પકડે ને. હું ન જાઉં, હરિવાર નહીં જાઉં. બ્રહ્માનંદ સ્વામી બહુ જ સમજાવ્યો, બહુ જ આગ્રહ કર્યો, પણ ખેડૂત એકનો બે ન થયો. એટલે બ્રહ્માનંદ મુનિ કહે છે કે ભાઈ હવે તું કંઈ ન બોલીશ, કંઈ તારે કહેવું નથી, કંઈ બોલવું નથી.
હું એક પત્રમાં તને ચિઠ્ઠી લખી આપું છું. અને બ્રહ્માનંદ સ્વામીએ એક ખેડૂતના કૂવા પાસેનો વડનું વૃક્ષ હતું એનું પાંદડું લીધું અને પોતાના નખથી મળ્યા છે લખવા. સુણ ચતુર સુજાણ, સુણ ચતુર સુજાણ, ઘટે રે તમને દીનાનાથજી સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમાં ઘટે તમને ઓ દીનાનાથજી રે મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જે મારા ખો તેમાં રહીએ વચનોને સાથે. સ્વામીને કહેજો સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમાં ના ઘટે રે તમને ઓ દીનાનાથજી મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જે મારા ખો તેમ રહીએ વચનોને સાથ, વચનોને સાથ, વચનોને સાથ. બ્રહ્માનંદ મુનિ કહે છે કે હે દીનાનાથ, જેમ રાખશો તેમ વચનોની સાથ રહીશું. જેવી આજ્ઞાઓ કરશો એ આજ્ઞાઓને પાલન કરતાની સાથે રહીશું. હે દીનાનાથ, કંઈક દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો. જો દર્શન ન દો તો અંતરમાં તો અખંડ રહેજો. બ્રહ્માનંદ મુનિએ વિનંતી કરી. એક પદ લઈ અને પેલા ખેડૂતના હાથમાં આપી દીધું. જાગ્રહ. અને ભગવાન સહજાનંદ સ્વામી એ પદના શબ્દો જોઈ સભામાંથી ઊભા થઈ ગયા. આવા બ્રહ્માનંદને મળવું, આવો જેનો પ્રેમ છલકાય છે, આવી જેની શ્રદ્ધા છલકાય છે, બ્રહ્માનંદ મુનિને મળવા ભગવાન સહજાનંદ સ્વામી આકુળ વ્યાકુળ થઈ ગયા. સભામાં ઊભા થઈને દોડવા મળ્યા. મોજડી પહેરવા ન રહ્યા, માણકી ઘોડીની વાટ જવા ન રહ્યા.
ભગુજી રતનજી પાર્ષદ પાછળ દોડતા આવે ને ભગવાન સહજાનંદ સ્વામી એ બ્રહ્માનંદ મુનિને મળવા પેલા ખેડૂતને કહે છે, ક્યાં છે એ મારો બ્રહ્માનંદ, ક્યાં છે એ બ્રહ્માનંદ? દોડતા દોડતા ઉતાવળા ઉઘાડા પગે ભગવાન સહજાનંદ સ્વામી એ ખેડૂતની વાડીમાં આવ્યા. બ્રહ્માનંદ મુનિએ ભગવાનને જોઈ ભગવાન સહજાનંદ સ્વામીને જોતાની સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ધૂળનો ગારો અને કચરો અને કાદવ શરીરે ચોંટવા મળ્યું હતું. જરિયાની વસ્ત્રો ધારણ કરેલા રાજા મહારાજાઓએ સુંદર કિંમતી વસ્ત્રો પહેરાવેલા એ સહજાનંદ સ્વામીએ ગારાવાળા અને કીચડવાળા એ બ્રહ્માનંદના શરીરને બાથમાં લઈને ભેટી મળ્યા. અને બ્રહ્માનંદ મુનિને કહે છે, હે બ્રહ્માનંદ મુનિ, આવા તમારા જેવા બ્રહ્માનંદને મહારાજ બ્રહ્માનંદને તો દંડવત કરે. હેટીને બ્રહ્માનંદ મુનિને તેડી લાવ્યા અને સૌ સંતોના માટે દર્શન કરવાની છૂટ આપી દીધી. જાઓ, તમારે રાત્રિ દિવસ જ્યારે ઈચ્છા થાય ત્યારે મારા દર્શન કરવા આવવાની છૂટ, તમારા માટે ક્યારેય પ્રતિબંધ નથી. 500 પરમહંસોને દર્શન કરવાની છૂટ મળી. ભગવાન સ્વામિનારાયણ આવી કસોટીઓ કરે, પ્રકરણો બદલે, એ સંતોને કસી કસી ટકોરા મારી મારી અને આ સત્સંગીઓને સોંપ્યા છે. વ્યાપક શમની જ્યેષ્ઠજીત રાજાને કહે છે, આ 500 પરમહંસોની ફૌજને લઈને ગામે ગામ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ વિચરણ કરતા હતા. મહાનુભાવાનંદ મુનિ આ બધા સમર્થ સંતો સાથે હતા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ રમૂજ કરતા કરતા, આનંદ કિલોલ કરતા કરતા સંતોને કહે છે કે બોલો, બ્રહ્માનંદ મુનિને કહે છે કે બ્રહ્માનંદ મુનિ, આજ તમારી શું ઈચ્છા? બ્રહ્માનંદ મુનિ કહે છે, મહારાજ, આપની જે આજ્ઞા એ અમારી ઈચ્છા, અમારી કોઈ ઈચ્છા ન હોય, દાસની કોઈ ઈચ્છા ન હોય, જે આજ્ઞા કરો એ કરીએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, બ્રહ્માનંદ મુનિ, આજ તમારે લાડવા ખાવા છે કે ધોકા ખાવા છે? લાડવા ખાવા હોય તો અમે કહીએ એમ કરો, અને ધોકા ખાવા હોય તો તમારે મરજીમાં આવે એમ કરો. સંતો કહે છે, મહારાજ, ધોકા તો રોજ ખાઈએ જ છીએ ને લાડવાય રોજ ખાઈએ છીએ, બધી તમારી ઈચ્છાથી ચાલે છે. પણ તમારે ધોકા ખવડાવવા હોય તો ધોકા ખાઈ લેશો, લાડવા ખવડાવવા હશે તો લાડવાય ખાઈ લેશો ને પચાવજો, એ બધી જવાબદારી તમારી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે બ્રહ્મમુનિ, આજ તો અમારે સૌને લાડવા ખવડાવવા છે એટલે અમે કહીએ એમ કરો. બ્રહ્માનંદ મુનિ કહે છે, મહારાજ, બહુ સારું, શું આજ્ઞા છે કહો. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ મુનિને કહે છે, આજથી તમે મારા ગુરુ અને હું તમારો ચેલો. તમારે મારા આસન ઉપર બેસવાનો છે, હું તમારો શિષ્ય નીચે બેસીશ. બ્રહ્માનંદ મુનિ કહે, મહારાજ, આ શું ધાર્યું છે, કે શું લીલા કરી છે? મહારાજ કહે છે, અમે કહીએ એમ કરો, એમાં જ તમારું ને અમારું સૌનું ભલું થાય એમ છે. બ્રહ્માનંદ મુનિ કહે છે, મહારાજ, ગુરુ થવું તો બહુ અઘરું છે. હો, ગુરુ સ્થાને બેસાડી દેશો અને ક્યાંક ધોકા ખાવાનો વારો ન આવે, લાડવા ખાતા ન આવડે કે? બ્રહ્માનંદ મુનિને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, કંઈ એવું સંકટ આવી પડે અને ગુરુની ફરજ અદા કરવાનો કંઈ પ્રશ્ન આવી પડે તો મને બતાવી દેજો ને, કાં તો અમારો ચેલો કરી દે. માંડવીમાં ખયા ખત્રી નામનો વેદાંતી રહેતો હતો. આ ખયા ખત્રીએ મનમાં નક્કી કર્યું હતું, ખયા ખત્રીને કોઈક એવો સમર્થ ગુરુ મળ્યો હતો, એણે 108 પ્રશ્નો શીખવાડ્યા હતા. આ 108 પ્રશ્નોના સાચા કોઈ જવાબ આપે તો એ ભગવાન માનજે. એટલે આ વેદાંતી, વેદના અર્થોને જાણનારો, ચારે વેદને ભણેલો, ઉપનિષદોને ધર્મશાસ્ત્રોને ભણેલો ખયો ખત્રી કોઈ સાધુ મહાત્મા આવે, કોઈ પંડિત આવે, એની સાથે વાદ વિવાદ કરવા પહોંચી જાય. બ્રહ્માનંદ મુનિને ભગવાન સ્વામિનારાયણે
એ જ સમુદ્રના કિનારે મોટું સુંદર રેતીનું આસન બનાવ્યું અને આસન ઉપર બ્રહ્માનંદ સ્વામીને ઊંચા બેસાડી દીધા અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ નીચે શિષ્ય બનીને બેસી ગયા. સંતો આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, કોઈ દિવસ જોયા નતા સ્વામિનારાયણને. સહજાનંદ સ્વામીનું નામ સાંભળ્યું હતું. ભગવાન થઈને પૂજાય છે, ઈશ્વર થઈને પૂજાય છે, અને એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન મારા માંડવી નગરમાં આવે છે તો મારે એને આ પ્રશ્નો પૂછવા છે, વાદ વિવાદમાં પરાસ્ત કરવા છે, શાસ્ત્રાર્થ કરવો છે. આવો નિશ્ચય કરીને ખયો ખત્રી એના શિષ્યો અને સાથીદારોની સાથે ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અને આ 500 પરમહંસોનો સમુદાય સભા કરીને ભગવદ વાર્તા કરતા હતા. બ્રહ્માનંદ સ્વામીને ઊંચા આસને બેસાડ્યા હતા. મહારાજે આજ્ઞા કરી, કોઈ પૂછે તો કહેવાનું સ્વામિનારાયણ કોણ? કે આ મોટી ફાંદવાળા. પેલો ખયો ખત્રી આમ ધસમસતો આવ્યો, પૂછ્યું કે સ્વામિનારાયણ કોણ છે? કોઈની હિંમત ન ચાલી, પણ સમજી ગયો કે ઊંચા આસને બેઠા હોય એ જ હોય ને. કે સીધો જ બ્રહ્માનંદ મુનિ પાસે આવીને બેસી ગયો કે હે સ્વામિનારાયણ, મારે તમને પ્રશ્નો કરવા છે. બ્રહ્માનંદ મુનિ ચારે બાજુ જોવા મળ્યા. શ્રીજી મહારાજની સામે જોયું કે મહારાજ આ ક્યાં ફસાયો, મને હમણાં પૂછશે, કોણ જાણે શું પૂછશે. શ્રીજી મહારાજ કહે છે, હા પાડી દો ને નમતારે. ખયા ખત્રી બ્રહ્માનંદ મુનિની પાસે કહેવા મળ્યો કે હે સ્વામિનારાયણ, બ્રહ્મ કોને કહેવાય? પરબ્રહ્મનું રૂપ શું છે? આત્મા કેવો છે? પરમાત્મા કેવા છે? માયા કોને કહેવાય? માયા કેવી છે? તત્મસ્યમ આદિક વાક્યોના અર્થો 108 પ્રશ્નો, એક સામટા અઘરા અઘરા વિદ્વાનો અને પંડિતો જેના જવાબો ન આપી શકે એવા પ્રશ્નો ખયો ખત્રી આમ કડકડાટ રટી રાખ્યા હતા, બોલી ગયો. બ્રહ્માનંદ મુનિને તો કંઈ જવાબ આપવો એના કરતા કહે છે, શ્રીજી મહારાજે ઈશારો કર્યો કે ઓહો બસ આટલા જ આવા જ પ્રશ્નો છે ને, કે આ તો અમારા નાના સાધુ અમારા ચેલા છે ને એ જવાબ આપી દેશે તમને. કે આમાં શું મને પૂછ્યા? કે સ્વામિનારાયણ ભગવાને ઈશારો કર્યો હતો કે આમ કહી દેજો. એટલે બ્રહ્માનંદ મુનિ કહે છે, આ નાના સાધુ છે ને, નવા નવા છે, એને આવું તો આવડે છે. અને ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુએ ખયા ખત્રીના એક એક પ્રશ્નનો યથાર્થ સમાધાન કરવા માંડ્યા. મુખમાંથી જ્યાં અમૃતમય વાણીનો પ્રવાહનો ધોધ વહી માંડ્યો ને, એ અમૃતમય વાણીના ધોધમાં પેલો ખયો ખત્રી તો ડૂબવા જ મળ્યો, ભીગાઈ ગયો. 108 પ્રશ્નોના જે એણે મનમાં સંકલ્પ કરી રાખ્યો હતો, ચિંતન કરી રાખ્યું તો એવા યથાર્થ અને સાચા ઉત્તર મળવા માંડ્યા. પોતાની કલ્પનાથી પણ ઉપરવટ યથાર્થ જ્યાં ઉત્તરો મળ્યા, એટલે ખયા ખત્રીના ગુરુએ કહી રાખ્યું હતું કે આના સાચા ઉત્તર આપે ભગવાન સિવાય બીજો કોઈ ન હોય. ખયો ખત્રી પગમાં પડવા જાય છે કે જેના ચેલા આવા સમર્થ હોય એ જ સાક્ષાત ભગવાન હોય ને. ત્યાં એની ડોશી એની માં પડખે બેઠી હતી. ભગવાન સ્વામિનારાયણના વચનો સાંભળીને બોલવા માંડી, હો અરે ખયા, ભગવાન એ નહીં, ઓલો નીચે બેઠો છે એ ભગવાન છે. કે એના પગમાં પડજે, બોલે છે એ ભગવાન છે, એના પગમાં પડીશ તો તારું કલ્યાણ થઈ જશે. પહાડ જેવો મોટો તોતિંગ જેની યશ અને કીર્તિ ગામમાં હતી એવો ખયો ખત્રી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પડ્યો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો આશ્રિત થયો, પોતાના ઘરે લઈ ગયો, માન સન્માન અને સત્કાર કર્યો. માંડવીમાં જય જયકાર થઈ ગયો કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એ તો સાક્ષાત ભગવાન છે. તેરા ગામ, કાળા તળાવ ગામ, માનખુવા, આધોઈ વગેરે ગામોમાં વિચરણ કરતા કરતા કચ્છના અનેક ગામોમાં ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા ભુજમાં આવ્યા છે. પ્રથમ ભુજમાં જગજીવનની સાથે વાદ વિવાદ થયો હતો. એ જ જગજીવન ભગવાન સહજાનંદ સ્વામી ફરીવાર પધાર્યા છે, એટલે મોટા જબરજસ્ત યજ્ઞનું આયોજન કર્યું છે. હિંસામય યજ્ઞનું આચરણ કરે છે. સૌને નિમંત્રણો આપ્યા છે. ભગવાન સ્વામિનારાયણને પણ આમંત્રણ આપ્યું કે મારા યજ્ઞમાં આવો.
ભગવાન શ્રી હરિ મહાપ્રભુ જાણતા હતા કે આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ હોવા છતાં ક્રૂર કર્મ કરે છે, પાપ કર્મ કરે છે, નિર્દોષ પ્રાણીઓનો વધ કરે છે. એનાથી બીજું મોટું આ જગતમાં કોઈ પાપ નથી. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એ નિમિત્તે પણ જો કોઈનું ભલું થતું હોય ને તો આપણે જવું, એને સમજાવીશું, શાસ્ત્રોના અર્થ સમજાવીશું, એવો વિચાર કરી અને ભગવાન શ્રી હરિ આ જગજીવનનું નિમંત્રણ સ્વીકારીને યજ્ઞમાં ગયા. પોતાના જ જેવા હિંસામાં રુચિવાળા શક્તિપંથી એવા બ્રાહ્મણોને બોલાવ્યા હતા, જે હિંસામય યજ્ઞ કરાવતા હતા. યજ્ઞ મંડપના એક ખૂણે નિર્દોષ પ્રાણીઓને બાંધી રાખ્યા હતા. ઘેટા અને બકરાઓને બાંધી રાખેલા. એના કરુણ અવાજ સાંભળી અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આ જગજીવનને કહે છે કે ભાઈ, યજ્ઞ તો ધાન્યથી થાય, ધાન્યથી યજ્ઞ થાય, ચોખાથી થાય, ડાંગરથી થાય, જવ અને તલથી થાય, ઘીનો હોમ થાય. આ નિર્દોષ પ્રાણીઓને અહીંયા શા માટે બાંધ્યા છે? પોતાના જેવા જ રુચિવાળા, હિંસામાં રુચિવાળા એવા કેટલાક વિદ્વાનોને સાથે લઈને જગજીવન સ્વામિનારાયણ ભગવાનને કહેવા માંડ્યો, કહો હું તો જાણતો હતો કે તમે તો બહુ વેદોના જ્ઞાતા છો, શાસ્ત્રના જ્ઞાતા છો, વિદ્વાન હશો એવું માનતો હતો, પણ આ તો તમારું અજ્ઞાન છતું થયું. શું તમને ખબર નથી? વેદોમાં આવે છે અજેન યજેત, અજ એટલે બકરો, બકરાનો વધ કરી અને યજ્ઞ કરવો જોઈએ, આવું વેદનું વાક્ય છે. જો આ બધા બ્રાહ્મણો બોલે છે, આ વેદ વાક્ય છે કે નહીં? ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે કે હે જગજીવન, વેદ વાક્ય તો સાચી વાત છે, પણ અર્થ તું ખોટો કરે છે. અજ શબ્દ છે, અજે ન યજેત, અજ, અજ શબ્દનો અર્થ બકરો નથી થતો. ન જાય તેથી અજ, જે ઉત્પન્ન ન થાય એનું નામ અજ. 3 વર્ષની જૂની ડાંગર હોય, જેને વાવવામાં આવે છતાંય ઉગે નહીં, એવી જે ડાંગર, એનું નામ અજ છે. જે ઉત્પન્ન ન થાય, ફરીવાર ઉગી ન શકે, એનું નામ અજ છે. અજ એટલે બકરો ન થાય. અને એવો જો હિંસામય યજ્ઞ થતો હોય તો પૂર્વમાં મોટા મોટા રાજા મહારાજાઓ અહિંસામય યજ્ઞ કરી અને મોક્ષ મેળવવા માટે શા માટે પ્રયત્ન કરતા હોય? ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ કેટલાક દ્રષ્ટાંતો આપ્યા, દાખલાઓ આપ્યા, પણ જગજીવન એકનો બે ન થયો. એને તો હિંસામાં જ રુચિ હતી. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ સંભળાવવાનો, સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ આ સમજતો નથી. એટલે ભગવાન શ્રી હરિ કહે છે તો જ્યાં હિંસા થતી હોય એવા યજ્ઞમાં આપણે રોકાવું નથી, ચાલો ચાલી નીકળીએ. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા. યજ્ઞને છોડીને ભુજમાં રહેવું નથી, ભુજને પણ હિંસામય યજ્ઞ થતો હોય એવા નગરમાં પણ ભગવાન શ્રી હરિ કહે છે આપણે રોકાવું નથી. આ હિંસામય યજ્ઞ બંધ થશે ત્યારે જ આવીશું. ભગવાન શ્રી હરિ મહાપ્રભુની અવગણના કરતાની સાથે જ આ જગજીવનનો નસીબ બદલાઈ ગયું. ભગવાન શ્રી હરિ જેવા બહાર નીકળ્યા ને તરત જ કોઈકે રાજાને સમાચાર આપ્યા કે આ જગજીવન જે યજ્ઞ કરે છે, આટલું બધું ધન, આટલી બધી સંપત્તિ લાવ્યો ક્યાંથી? તમારો કારભારી થયો છે, તમારો મંત્રી થયો છે, અને તમારાથી છાનું છાનું પ્રજાને ચૂસી ચૂસીને ધન ભેળું કર્યું છે. તમારા નામે પ્રજાને છેતરી છેતરીને ધન એકઠું કર્યું છે. બધું 2 નંબરનું ધન ભેળું કર્યું છે. રાજાને ખબર પડતાની સાથે જ સૈનિકોને મોકલી દીધા છે. સૈનિકોને હુકમ કર્યા છે કે જગજીવન અને જગજીવનના ભાઈઓની સંપત્તિ એને જપ્ત કરો, એના યજ્ઞ બંધ કરાવો. ફતેહ મહામંદ નામનો સિપાહી સૈનિક લશ્કર લઈને યજ્ઞ મંડપમાં આવ્યો. ભગવાન સ્વામિનારાયણ તો ચાલ્યા ગયા છે. જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો
સતીના બળી જવાથી, સતીના વિનાશ થવાથી વીરભદ્રએ વિનાશ કરી નાખ્યો હતો. એમાં મ્લેચ્છ સૈનિક ફતેહ મામંદ સૈનિકો સહિત આવીને જગજીવનને કહેવા માંડ્યો કે હે જગજીવન, તું આ યજ્ઞ કરે છે, આટલું બધું ધન ક્યાંથી લાવ્યો છે? બતાવ. રાજાનો મંત્રી થયેલો ને આટલો મોટો યજ્ઞ કરે છે એટલે પાવર ખૂબ હતો. પેલા સેનાપતિને કહે છે, તું વળી મને પૂછનારો કોણ? હું મારું ધન વાપરું છું, મારા પૈસાનો ઉપયોગ કરું છું ને તું મને રોકનાર? હુંસા તુસી થઈ અને પેલો તો મોટો સેનાપતિ કેટલાય મોટું જબરજસ્ત લશ્કર લઈને આવ્યો હતો અને એ સૈનિક કોઈનું અપમાન સહન કરે નહીં અને યજ્ઞ મંડપમાં જ સામે સામ ભયંકર હથિયારો ઉપડ્યા અને મારામારી થઈ, કાપા કાપી થઈ. જગજીવન ભાઈઓએ સહિત એના ધડ ત્યાંથી જુદા, મસ્તક ને ધડ જુદા થઈ ગયા. યજ્ઞ ખેદાન મેદાન થઈ ગયો. બ્રાહ્મણો આવ્યા હતા, એ મુઠ્ઠીઓ વાળીને પલાયન કરી ગયા, ભાગી ગયા. આખો યજ્ઞ મંડપ એનો વિધ્વંસ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણનો અપરાધનું ફળ જગજીવનને ભોગવવું પડ્યું. પરિવાર સહિત વિનાશ થયો. વ્યાપક શમુનિ જ્યેષ્ઠજીતે રાજાને કહે છે કે હે રાજા, ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કાળા તળાવ, કંથકોટ વગેરે ગામોમાં વિચરણ કરતા હતા. ક્યાંક એક દિવસ, ક્યાંક 2 દિવસ, 5 દિવસ રોકાતા એક દિવસ ભગવાન શ્રી હરિ મહાપ્રભુ સૌ ભક્તજનોની સાથે સત્સંગ અને કથા વાર્તા ચાલતી હતી. રાત્રિના સૂતા હતા. અચાનક જ ભગવાન શ્રી હરિ મહાપ્રભુને એમ થયું ક્યાંયથી જતું રહેવું છે. બધાને સૂતા મૂકીને એક ડુંગરજી નામના પાર્ષદને લઈને ભગવાન શ્રી હરિ ચાલતા થઈ ગયા. ચાલ આપણે જવું છે. રાત્રિમાં ચાલતા ભગવાન શ્રી હરિ સમુદ્ર તરફ ચાલ્યા જતા હતા. રસ્તામાં એક કોઈ સુંદર બગીચો આવ્યો, ખેતર આવ્યું. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ડુંગરજીને કહે છે, આ ખેતર તો બહુ સારું છે. આજ્ઞાંકિત સેવક ડુંગરજી મહારાજના શબ્દો સાંભળીને કહે છે, હા મહારાજ, ખેતર બહુ સારું છે. સેવકનો ધર્મ, દાસનો ધર્મ. સ્વામી કહે કે આ સારું છે તો હા સારું છે. સ્વામી કહે કે આ બહુ ખરાબ છે તો કહે હા બહુ ખરાબ છે. સ્વામી કહે અહીંયા રોકાયા જેવું છે તો કે હા રોકાયા જેવું છે. સ્વામી કહે અહીંથી ભાગ્યા જેવું છે તો હા મહારાજ ભાગ્યા જેવું છે. આવો આજ્ઞાંકિત ડુંગરજી ભગવાન શ્રી હરિ કહે છે આ ખેતર બહુ સારું છે એટલે કે હા મહારાજ બહુ સારું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એલા રાત્રિ રોકાઈ ગયા જેવું છે. ડુંગરજી કે હા મહારાજ આપ થાક્યા લાગો છો, રાત્રિ રોકાઈ ગયા જેવું છે. અને મહારાજ ડુંગરજીને કહે છે તો આ ખેતરમાં આપણી બેની પથારી કરે, આપણે સૂઈ જઈએ. ખુલ્લા આકાશમાં વગડામાં અડધી રાત્રિએ ડુંગરજી પાસે પથારી કરાવડાવી. કંઈ વસ્ત્રો તો હતા નહીં, ગોદડું તો ક્યાં લેવા જવું, ગાડલાનું તો નામ જ ન હોય. પણ ડુંગરજી પાસે ઓઢવાનું ચાદર વસ્ત્ર હતું, એ પાથર્યું અને ભગવાન સ્વામિનારાયણને સુવડાવ્યા. ડુંગરજી પગચંપી કરવા માંડ્યા, ભગવાનની સેવા કરે છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ સૂવું નથી, પણ આ ડુંગરજીને છેતરવા માટે ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ નિદ્રા ધારણ કરી લીધી. નસકોરા માંડ્યા બોલાવવા. ડુંગરજી જાણે પ્રભુ ઊંઘી ગયા છે, નિદ્રા આવી ગઈ મહારાજને. હવે જો હું પગચંપી કરીશ તો મહારાજને નિદ્રા ચાલી જશે. એટલે ડુંગરજીએ પણ એક બાજુ જઈને બેસી ગયો. રાત્રિનો શીતળ શાંત પવન વાતો હતો. સહેજ ડુંગરજી આડો પડ્યો ને ઊંઘ આવી ગઈ. જ્યાં ડુંગરજી આડો પડ્યો ને ઊંઘ આવી એટલે ભગવાન સ્વામિનારાયણ તરત જ ઊભા થઈ ગયા. મોજડી ને વસ્ત્ર ને જરિયાની વસ્ત્રો ને બધું નાખી દઈ અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એકલા કોપીને ભેર મળ્યા ચાલવા. ડુંગરજીને ઊંઘ તો મૂકી અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ 7-8 ગાઉ સમુદ્ર દૂર હતો. ચાલવા જ મળ્યા. સૂર્યોદય થતા થતા સમુદ્રના કિનારે પહોંચી ગયા. રસ્તામાં કોઈ ગોવાળિયાઓ મળે, કોઈ પશુ ચારનારા ગોપાલકો મળ્યા. આ કોણ ચાલ્યો જાય? વસ્ત્રો બધા એક બાજુ મૂકી દીધા, પાઘ મૂકી દીધી છે, કોણ ઓળખે?
તપસ્વીના જેવો વેશ ધારણ કરેલો, જેવો વનમાં વિચરણ કરતા હતા, એવો નીલકંઠ વર્ણી જેવો વેશ ધારણ કરીને ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામી આ કચ્છમાંથી હવે કોણ જાણે કઈ દિશામાં જવું છે, સમુદ્રમાં પ્રવેશ કર્યો. સમુદ્રમાં ચાલવા માંડ્યા. કેટલેક સુધી દૂર દૂર સમુદ્રમાં ગયા. ખેડ સુધી પાણી ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું. ક્યાં જવું? ભગવાન સહજાનંદ સ્વામીના એ 16 ચિહ્નોવાળા ચરણનો જેને સ્પર્શ થયો છે એવો સમુદ્ર મૂર્તિમાન સામે આવીને ઉભો રહ્યો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુને કહે છે, મહારાજ શું આજ્ઞા છે? કઈ સેવા સ્વીકાર કરો. રામાવતારમાં તમારી સેવા કરી શક્યો ન હતો. ધનુષ્ય બાણ લઈને શોષવી નાખવા તૈયાર થયા એટલે સમુદ્ર કહે છે, પાળ બાંધો, પુલ બાંધો અને જાઓ. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, હે સમુદ્ર, અમારે તો બદ્રિકાશ્રમમાં જવું છે, બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવું છે, બદ્રિકાશ્રમનો માર્ગ બતાવો, અમને બદ્રિકાશ્રમ પહોંચાડ. સમુદ્ર બે હાથ જોડીને, મહારાજ આપ મનુષ્ય શરીર ધારણ કરીને વિચરણ કરો છો ને, રામાવતારમાં આપને પુલ બાંધવો પડ્યો હતો. કાં તો પુલ બાંધો, કાં તો નાવમાં બેસીને જાઓ, પધારો. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આપને હિમાલયમાં જવું હોય, બદ્રિકાશ્રમમાં જવું હોય તો નાવમાં બેસવું પડે. એ જ પરંપરા છે, એ જ રિવાજ છે. બાકી કોઈ રસ્તો બતાવી શકાય એમ નથી. નાવમાં બિરાજો અથવા પુલ બાંધો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ચાલ્યા ગયા છે. ચારે બાજુ શોધખોળ થવા મળી. સંતો જાગ્યા, સૂર્યોદય થયો. ભગવાન સહજાનંદ સ્વામી નથી. પાર્ષદોને પૂછવા મળ્યા. ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા નથી. ક્યાંય પાર્ષદોને સંતો શોધતા શોધતા ડુંગરજી એકલો ભટકાણો. પૂછ્યું, ક્યાં ગયા મહારાજને, ક્યાં મૂકી આવ્યા? રડતા રડતા ડુંગરજી કહેવા મળ્યો કે મહારાજ મને તો ઊંઘતો મૂકીને ક્યાંક ચાલ્યા ગયા છે. જો વસ્ત્રોય નાખી દીધા, આયમની મોજડીઓ પડી છે ઉઘાડા પગે. એ ભગવાન સહજાનંદ સ્વામી અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે. આકુળ વ્યાકુળ બની ગયેલા એ સંતો પરમાત્માના વિયોગમાં કહું, પ્રભુનો કંઈક અપરાધ થઈ ગયો, આપણને છોડીને ચાલ્યા જશે તો આપણું શું થશે? મુક્તાનંદ મુનિ શોક કરવા માંડ્યા. દુઃખી દુઃખી થઈ ગયેલા સૌ ભક્તજનો ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુની સ્તુતિ અને પ્રાર્થના કરવા માંડ્યા. સમુદ્રમાં વચ્ચે ગયેલા એ ભગવાન શ્રી હરિને પ્રાર્થનાના શબ્દો અંતર્યામી શક્તિએ કરીને સંભળાવા માંડ્યા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ પ્રાર્થના સાંભળીને પાછા વળ્યા. કહો, મારા સિવાય મારા ભક્તો એના પ્રાણ ટકશે નહીં, પાછો વળો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પાછા વળ્યા. સમુદ્રના જળમાંથી ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પાછા વળ્યા. ખારું મીઠાવાળું પાણી આખા શરીરે સમુદ્રના જળમાં લઈને આવ્યા છે. એકલા કોપીને ભેર આવેલા એ ભગવાન સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણી જેવું સ્વરૂપ જોઈને કોઈ ગામમાં કોઈ ભક્તજનોની પાસેથી પાણી માંગ્યું. કોઈ ઘડો લઈને એક ખેડૂત પોતાના ખેતર જતો હતો. તાજો તાજો ઘડો લાવેલો, કોરો ઘડો પાણી લઈ અને ખેતરમાં કામ કરવા જતો હતો. રસ્તામાં મળ્યો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, ભાઈ, બ્રાહ્મણના કામમાં આવે એવું પાણી છે તારા પાસે? એ નીલકંઠ વર્ણી મહાપ્રભુના એ દિવ્ય સ્વરૂપને જોઈને ભગવાન સહજાનંદ સ્વામીને જોઈને ખેડૂતને લાગે, કહો, આ મારું પાણી આવા વર્ણિરાજ યોગીરાજના કામમાં આવતું હોય ને તો આ નવો તાજો તાજો કોરો કટાક ઘડો છે હું આપી દઉં. ભગવાન શ્રી હરિ મહાપ્રભુની સામે મૂકીને કહે છે, હે મહારાજ, આ બ્રાહ્મણના કામમાં આવે ને એવો તાજો નવો જ ઘડો પાણી ગાળીને ભરીને લઈને આવ્યો છો, આપ સુખેથી વાપરો. ભગવાન શ્રી હરિ પાણી જળપાન કરી શરીરે સ્વચ્છ કરી અને ચાલતા જાય છે. ત્યાં કેટલાક ભક્તોનો ભેટો થઈ ગયો. ભગવાન શ્રી હરિને પહેરવાના સુંદર સફેદ રેશમી વસ્ત્રો ધારણ કરાવી અને આ ભક્તો ભગવાન શ્રી હરિ મહાપ્રભુને કંથકોટ લઈ ગયા. કેટલાક ભક્તો ભગવાન શ્રી હરિ મહાપ્રભુને પોતાના ગામોમાં, પોતાના નગરમાં
આવવાના આમંત્રણો આપે છે. કચ્છના અનેક ગામોમાં 1 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ મહાપ્રભુ વિચરણ કર્યું છે. ભુજમાં રામનવમીનો મોટો સમયો કર્યો. ક્યાંક ફૂલદોલનો ઉત્સવ કરે છે, ક્યાંક રામનવમીનો સમયો કરે, ક્યાંક જન્માષ્ટમીનો ઉત્સવ કરે. આમ ગામે ગામ અને નગરે નગર વિચરણ કરતા ભગવાન શ્રી હરિ મહાપ્રભુ 500 પરમહંસોની સાથે કચ્છમાં વિચરણ કરતા કરતા વળી પાછા ગુજરાતમાં આવે. દુર્ગપુરમાં આવી અને કોઈ ભક્તજનો પ્રાર્થના કરે તો એની પ્રાર્થનાને સાંભળીને એ ગામડાઓમાં વિચરણ કરવા નીકળી જાય. ભગવાન શ્રી હરિ મહાપ્રભુને સમાચાર મળ્યા છે અમદાવાદમાં રામાનંદ મુનિનો જૂનો સત્સંગ હતો. કેટલાય શિષ્યો રામાનંદ મુનિનો આશ્રય કરીને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થયા હતા. પ્રથમ મુક્તાનંદ મુનિને અમદાવાદ શહેરમાં સત્સંગ કરવા મોકલ્યા હતા. મુક્તાનંદ મુનિ પોતાના શિષ્ય મંડળ સહિત અમદાવાદમાં સત્સંગ કરાવવા આવ્યા. દરિયાખાનાના ઘુમટમાં ઉતારો કર્યો. સરયુ નદીમાં સાબરમતી ગંગામાં સ્નાન કરવા જાય અને અમદાવાદ શહેરમાં ભિક્ષા માગવતા. ભિક્ષા માગીના સંતો કોઈ આવે એને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપતા. રામાનંદ મુનિનું સ્વયં બંધાવેલું મંદિર હતું, પણ રઘુનાથદાસ એ મંદિરને બથાવી પાડ્યું હતું. એમાં સહજાનંદ સ્વામીના શિષ્યોને પૈસવા નહોતો દેતો. સહજાનંદ સ્વામીનો પક્ષ રાખે, સહજાનંદ સ્વામીની સાથ આપે એ રામાનંદ મુનિના શિષ્યો હોય તો આ રઘુનાથદાસ એને મંદિરમાં આવવા ન દે. અને સૌને એમ કહેતો ફરે, સત્સંગીઓને પણ એવું કહેતો કે ઉદ્ધવાવતાર રામાનંદ મુનિ તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ હતા. એ ઉદ્ધવાવતાર રામાનંદ મુનિએ પોતાની ધર્મધુરા તો મને સોંપી છે. એમનો સાચો વારસદાર તો હું છું. આ સહજાનંદ સ્વામી તો આજકાલના આવ્યા છે, એને શું ખબર પડે? શહેરના ભક્તોને ભ્રમાવતો હતો. રઘુનાથદાસના સમાચાર સાંભળીને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ વિચાર કરે છે કે આપણે અમદાવાદ જેવા શહેરમાં, ગુજરાતના પાટનગરમાં એ ભક્તોને અવળા માર્ગે વાળતા એ રઘુનાથદાસને રોકવા અને સાચો ધર્મનો ઉપદેશ આપવા અને સાચી એકાંતિકી ભક્તિ કરાવવા જવું છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ સંતો અને પરમહંસોની સાથે અમદાવાદ તરફ નીકળ્યા છે. કોઈ ગામમાં 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ રોકાતા મચ્છિયાઓમાં પધાર્યા છે. મચ્છિયાઓના રાજા સુરસિંહના દરબારગઢમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ રોકાણા છે. એમનો સ્નેહ અને પ્રેમ અને ભક્તિ જોઈ અને મચ્છિયાઓમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ 6 મહિના સુધી રોકાય. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપે. સુરસિંહ રાજા ભગવાન શ્રી હરિ મહાપ્રભુના અનન્ય નિષ્ઠાવાળા પરમ ભાગવત ભક્ત. એમના ફઈ ભગવાન શ્રી હરિ મહાપ્રભુના પણ પરમ ભક્ત ફઈબા. સુરસિંહના પત્ની પણ એવા જ ભગવાનના ભક્ત. ભગવાન શ્રી હરિને રસોઈ બનાવીને પ્રેમથી જમાડે. ફઈબા રસોઈ બનાવે, વહુને તો દૂર જ ઊભા રાખે. કે આ ભગવાનને રસોઈ બનાવવાનો એ તો મને જ આવડે, તને ન આવડે. સાસુની જેમ રોલ ભજાવે, કાં તો મારા સિવાય ભગવાનને બીજો કોઈ ન જમાડી શકે. મારા સિવાય બીજા કોઈની રસોઈ ભગવાન જમે નહીં. પણ વહુને ભગવાન શ્રી હરિ મહાપ્રભુને જમાડવાની, રસોઈ બનાવવાની બહુ જ ઈચ્છા. એક દિવસ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી, મહારાજ, મારા મનનો મનોરથ છે, મારે રસોઈ બનાવી અને તમને જમાડવા છે. આટલા બધા દિવસો
તમે બધી રસોઈ ફૈબાની જમો છો, પણ મારી રસોઈ એક દિવસ તો જમો. મહારાજ કહે છે બહુ જ સારું, આજ તમારો વારો, બનાવજો રસોઈ, અમે જમીશું. વહુને તો આનંદ થઈ ગયો, આજ તો મહારાજને રસોઈ જમાડવાની છે ને. સવારના પહોરમાં વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ અને મહારાજ માટે, મહારાજને ગમતી એવી સુંદર રસોઈની તૈયારી કરવા માંડ્યા. પણ સાસુમાને એમ થાય કે જો આ મહારાજ આની રસોઈ જમશે તો મારો નંબર નીકળી જશે, એટલે રસોઈમાં કંઈક ગડબડી કરવી છે. રસોઈ બનાવતા હોય, રસોઈ બનાવીને તૈયાર થઈ ગઈ, વાટ જોઈ રહ્યો, દૂર બેઠા બેઠા વાટ જોવે, ક્યાંક લાગ જોવે. બરોબર સુંદર સરસ સ્વાદિષ્ટ દાળ બની તૈયાર થઈ. દાળ ભાત અને મિષ્ટાન અને પકવાન બનતા હતા. ફોઈબાએ મીઠું મુઠ્ઠી ભરીને મીઠું દાળમાં નાખી દીધું. ફોઈબાએ મીઠું મુઠ્ઠી ભરીને મીઠું દાળમાં નાખી દીધું. મીઠું બધામાં જ જોઈએ, પણ ક્યાંક વધારે મીઠું પડી જાય ને ત્યાં ઉપાધિ થાય. બુદ્ધિ તો સૌને જોઈએ, પણ કોઈનામાં વધારે બુદ્ધિ આવી જાય તો તકલીફ થાય. હા, હું કંઈક છું એવું જો થઈ જાય તો મોટું વિઘ્ન આવે. ડાપણ વધારે થવા મળે તો જગતમાં કહેવત છે ને, કાં તો દોઢ ડાયો લાગે છે. એમ મીઠું જો વધારે પડી જાય, બુદ્ધિ જો વધારે આવી જાય તોય તકલીફ. માપનું જોઈએ. ભાઈ નાખી દીધું મુઠ્ઠી ભરીને મીઠું. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ જમવા બેઠા. અંતર્યામી પરમાત્મા જાણતા હતા કે આ કોનો હાથ છે. રસોઈ જમવા બેઠા અને વખાણ કરવા માંડ્યા. દાળ જમતા જાય ને વખાણ કરે, કહો આવી સુંદર સ્વાદિષ્ટ મધુર દાળ બહુ સરસ બની છે હો. એક સબડકો ભરીને વખાણ કરે, કહો આવો સ્વાદ અત્યાર સુધી માતા ભક્તિ દેવી જમાડતા હતા અને જેવો સ્વાદ આવે છે એવો સ્વાદ આવે છે. ફૈબાને હૃદયમાં બળતરા થવા મળી. કહો આટલા બધા મહારાજ વખાણ કરશે મને ખબર જ નથી. પડખે બેઠા બેઠા કહે છે, મહારાજ આવી સરસ દાળ થઈ. મહારાજ મર્મમાં કહે છે, આમાં તમારા હાથનો સ્પર્શ થઈ ગયો છે ને એટલે સ્વાદ આવ્યો છે. કે આમાં તમારું કામ છે કંઈક. ઉઘાડા પડી ગયા, ત્યાં તો ભંડો ફૂટી ગયો. મહારાજ હતા જ ત્યાં જ વહુની સાથે ઝઘડો કર્યો ને વહુને કાઢી મૂકી. જ્યાં ઘરે જતી રે. સાસુનું એવું ચાલે, ગમે તેવી સારી ચારિત્ર્યવાન શીલવાન કુશળ વહુ હોય પણ સાસુ કાઢી મૂકે એટલે વહુને ઘરે જવું પડ્યું. એ જમાનાની વાત છે. અત્યારે તો વહુ ઘરમાંથી સાસુને બહાર કાઢી મૂકે. જમવાનો વારો ચડાવે કે જાઓ મોટા દીકરાના ઘરે, નાના દીકરાના ઘરે. ડોશીનું હાલવા ન દે, પણ એ વહુ હોય એને સાસુ તો થવું પડે ને ક્યારેક, એનોય વારો ચડે. સાસુ બધાને થવું પડે ને સૌનો વારો ચડે. સુરસિંહ આજ્ઞાંકિત હતો, માતૃભક્ત હતો, એટલે કંઈ બોલી શક્યો નહીં. વહુને કાઢી મૂકી. રડતા રડતા પિતાના ઘરે ગયેલા ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે કે મહારાજ આ તો મારી જિંદગીનો સવાલ છે, કંઈક સમજાવો ને, આપના ભક્ત છે. ભગવાન શ્રી હરિ કોઈ દિવસ ગૃહસ્થાશ્રમીઓના વ્યવહારમાં પડતા નથી. શાસ્ત્રનો પણ નિયમ છે કે ત્યાગી હોય, સાધુ હોય, જેણે સંસાર છોડ્યો છે એને ગૃહસ્થાશ્રમીઓના સમાધાન કરાવાય ન જાવું અને જોડાવાય ન જાવું ને ઝઘડાવાય ન જાવું. સાધુ જાય તો એનું ભૂંડું જ થાય, સારું ન થાય. કોઈના સંબંધ કરાવી દેવા કે કોઈના સંબંધ તોડાવી દેવા એ સાધુનું કામ નથી. પણ કોઈનું ભલું થતું હોય, કોઈનું કલ્યાણ થતું હોય એવો મોક્ષનો માર્ગ બતાવવો એ સાધુનો ધર્મ છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ફૈબાને કહે છે, એક દિવસ ફરતા ફરતા આવ્યા. મચ્છિયાઓમાં સુરસિંહ રાજાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. એટલે ફૈબાએ તો એવું સુંદર રસોડું બનાવ્યું છે, ભગવાનને જમાડવા માટે રસોઈ બનાવી. સંતોની પંક્તિ પડી, 500 પરમહંસો જમવા બેઠા છે. અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુને ખબર પડી કે નિર્દોષ વહુને ઘરમાંથી કાઢી મૂક્યા છે. મેળી ઉપર ભગવાન શ્રી હરિ મહાપ્રભુ જમવા જતા હતા. સીડી ચડ્યા, અડધી સીડી ચડ્યા. ત્યાં ફૈબા કે જો મહારાજ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા પધારો જમવા. ભગવાન શ્રી હરિ ફૈબાને કહે છે કે ફૈબા અમને કેવા જાણો છો?
ફઈબા કહે છે, મહારાજ તમે તો એવા છો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો. તમારા સંકલ્પ માત્રથી કરોડે કરોડ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. જીવ માત્રના નાડી પ્રાણ તમારા હાથમાં છે. એવા તમે પરમાત્મા છો, મારા ઈષ્ટદેવ છો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, તો અમારી એક વાત માનશો? ફઈબાને તરત જ ચમકારો થયો. મહારાજ એક નહીં 1 કરોડ વાત માનીશ, પણ વહુની વાત ન કરતા. બધી વાત તમારી સાચી, પણ વહુની વાત ન કરતા. મહારાજ કહે છે, અમે તો એ જ વાત કરવા આવ્યા છીએ. હા પાડો તો આ સીડીમાં અધ વચ્ચે ઊભા છીએ, ઉપર આવીએ. ના પાડો તો આ ચાલ્યા પાછા વળી જાય.